રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ કરતી ટોળકીના આતંક વચ્ચે કાપોદ્રા પોલીસે મુસાફરને રિક્ષામાં બેસાડી લૂંટ કરી ભાગી છૂટેલા રીઢાને 3 મહિને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચના મુજબ કાપોદ્રા પોલીસે ડ્રાઈવ રાખી હતી। ત્યારે ઇન્ચાર્જ પીઆઈ MR સોલંકી તથા પીએસઆઈ MB વાઘેલાની ડ્રાઈવ વખતે પ્રોબેશનલ એએસઆઈ રાજદીપ ગોરખભાઈ અને નામ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરની નાઓને મળેલી બાતમીના આધારે 3 મહિના અગાઉ કાપોદ્રા વિસ્તારમાં મુસાફરને રિક્ષામાં બેસાડી તેને લૂંટી લેનાર અને BNS કલમ 72 મુજબના વોરંટના આરોપી એવા પિયુષ ઉર્ફે અલ્લુ કિશોર ગોરસવાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।